હવે જીટીયુમાં સ્ટડી કરનારા આપણા જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે કે જે જોબ અને સ્ટડી બંને એક સાથે કરી રહ્યા છે, તો કે એના રિલેટેડ આજથી લગભગ 2-3 દિવસ પહેલાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો અને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો કે જેનો તમારા તરફથી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને સામે કેટલાક ક્વેશ્ચન પણ મળ્યા હતા કે જેમાંથી એક કોમન ક્વેશ્ચન હતો કે સર પણ રિયલમાં ખરેખર જીટીયુમાં જે અલગ અલગ કોલેજીસ છે કે શું એમના તરફથી જોબ અને સ્ટડી એક સાથે કરવાની પરમિશન મળે છે કે નહીં, અને જો પરમિશન મળે છે તો એ માટે તમારે આગળ શું પ્રોસેસ કરવાની રહેશે. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે મેં તમને તે વિડીયોમાં જ વાત કરી હતી, અને જો એ વિડીયો જો તમે ના જોયો હોય બેટા તો ખાસ 2-3 દિવસ પહેલાં જ મેં અપલોડ કર્યો હતો, તો જોઈ લેજો. અને એમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી કે જીટીયુ તરફથી ઓફિશિયલી અપડેટ આપવામાં આવી છે કે તમે જોબ અને સ્ટડી એકસાથે કરી શકો છો, અને અધર સ્ટુડન્ટ્સની જેમ તમારું એ જે કોર્સ છે એ પણ રેગ્યુલરમાં કન્સિડર થશે, અને સિલેબસ પણ તમારે એ જ સ્ટડી કરવાનો રહેશે, ટાઈમ ડ્યુરેશન પણ તમારો એટલો જ રહેશે. 3 વર્ષ હોય તો 3 વર્ષ, 4 વર્ષ હોય તો 4 વર્ષ. એ બધી ઇન્ફોર્મેશન મેં તમને ફરીથી અહીંયા શોર્ટમાં એકવાર આપી દીધી. હવે અહીંયા જો વાત કરીએ તો કે જો જીટીયુ તમને જોબ અને સ્ટડી એક સાથે કરવાની પરમિશન આપે જ છે તો પછી એ માટેની પ્રોસેસ શું રહેશે. તો કે તમને જે પણ કોલેજની અંદર એડમિશન મળ્યું છે બરાબર, અને એ કોલેજની અંદર તમારે તમારા એચઓડીને કે પછી તમારા જે બ્રાન્ચના મેન્ટર હોય બરાબર, તો એ જે તે સર કે મેડમને તમે જે પણ કંપનીમાં જોબ કરો છો તો કે એનો તમને જે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હશે તો એ ખાલી તમારે ત્યાં સબમિટ કરાવવાનો રહેશે બરાબર. અને ત્યાર પછી જે ક્રાઇટેરિયાની વાત કરીએ તો કે જનરલી કહેવાય છે કે જીટીયુની અંદર 75% હાજરી મેન્ડેટરી હોય છે, પરંતુ તમે જો આવી રીતે તમારો જે તે કંપની કે જેમાં તમે જોબ કરો છો એનો એપોઇન્ટમેન્ટ લેટર ત્યાં જો તમે સબમિટ કરાયેલ હશે, મતલબ કે કોલેજમાં તમે એ પ્રૂફ આપી રાખેલ હશે, તો એ 75%નો જે અટેન્ડન્સનો ક્રાઇટેરિયા છે એ ફોલો નહીં થાય અને તમારે એની ચિંતા કરવાની જરૂર નહીં રહે. પરંતુ જેટલી પણ એક્ઝામ આવશે, જેમ કે મિડ સેમ એક્ઝામ છે, એક્સટર્નલ એક્ઝામ છે, વાઇવા છે, સબમિશન છે, જે કંઈ એક્ઝામની વાત કરીએ એ બધી તમારા માટે કમ્પલસરી રહેશે. એની અંદરથી તમને રિલેક્સેશન નહીં મળે. આ વાત તમે ખાસ ધ્યાન રાખજો. અને સાથે બીજો જે એક ક્વેશ્ચન થયો હતો કે સર અમને જે કંપનીની અંદર મળ્યું છે કે જોબ મળી છે કરવા, તો કે ત્યાં આગળ અમને પરમિશન નથી આપતા. અહીંયા મેં તમને ક્લિયરલી ફરી ઇન્ફોર્મ કરી દઉં છું કે બેટા તમને જોબમાંથી પરમિશન મળે છે કે નહીં સ્ટડી સાથે કરવાની એ અલગ વસ્તુ છે, પરંતુ જીટીયુ તરફથી તમને એવો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય બરાબર. જીટીયુ તમને પરમિશન આપે છે એટલે તમે એમને બ્લેમ ના કરી શકો, પણ જોબવાળા જો તમને સાથે સ્ટડી કરવાની પરમિશન નથી આપતા તો એક આખી અલગ જ મેટર છે. આઈ હોપ કે તમને જે ક્વેશ્ચન્સ હતા તમે જે ત્યાં મને પૂછ્યા હતા વોટ્સએપ પર કે પછી કોમેન્ટમાં, તો એનો તમને પ્રોપર એવો આન્સર મળી ગયો છે. અને બીજી ખાસ વસ્તુ કે જેટલી પણ આવી જીટીયુના રિલેટેડ લેટેસ્ટ અપડેટ આવશે તો તમને આપણા યુટ્યુબ પર, અને બીજું જ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે વોટ્સએપ ગ્રુપ, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો ખાસ આ બંને જગ્યા પર જોડાયેલા રહેજો અને ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરી દેજો.